આપણે આ લેક્ચરની અંદર જેડબલઈ લેવલના સમ્સ વિકલ સમીકરણના ગણીશું. અત્યારે જે દાખલાઓ ગણીએ છીએ આ બધા જ સપ્ટેમ્બર 2020 એટલે કે આ વર્ષે લાસ્ટ જે જેડબલઈની એક્ઝામ્સ લેવાઈ એના પ્રશ્નો છે. બરાબર છે. ઇંગ્લિશમાં છે પણ કંઈ બહુ ખાસ એટલી તકલીફ નહીં પડે. બરાબર છે. 2 plus sin x upon y plus 1 into dy by dx is equals to minus cos x. y of 0 is equals to 1 છે. y of pi a છે, dy by dx x બરાબર પાઈ માટે b છે, તો a અને b ની ક્રમયુક્ત જોડ નક્કી કરવાની છે. તો સૌથી પહેલા તો જે સમીકરણ આપેલું છે એ જોઈએ તો 2 plus sin x upon y plus 1 into dy by dx is equals to minus cos x. તો હા, એક્સ વાળા પદ એક તરફ થઈ શકશે, વાય વાળા પદ એક તરફ થઈ શકશે. સેપરેટ થઈ શકે એ રીતના જ પદ આપેલા છે. બરાબર છે, જોઈને જ ખ્યાલ આવે છે. તો વાય વાળા પદ જે છે એને ડીવાય ની સાથે રાખી દઈએ. ડીવાય અપોન વાય પ્લસ 1 ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ કોસ એક્સ છેદમાં 2 પ્લસ સાઇન એક્સ dx. સ્ટેપ બચે એટલા માટે હું આ જ સ્ટેપમાં સંકલન પણ કરી દઉં છું. માઇનસ જે છે એને બહાર રાખી દઈએ છીએ. ચાલો, તો આનું સંકલન કરીએ તો આ થશે લોગ માનાંકમાં y પ્લસ 1. વાય ધન જ આપેલા છે તો y પ્લસ 1 જે છે એ ધન જ થવાના છે, તો સિમ્પલી y પ્લસ 1 લખું છું. 2 પ્લસ સાઇન એક્સ છે એનું વિકલન કરીએ તો cos x થાય. f ડેશ એક્સ અપોન f ઓફ એક્સ સ્વરૂપ. તો છેદનું વિકલન અંશમાં છે એટલે અહીંયા સિમ્પલી લખી શકાશે લોગ માનાંકમાં 2 પ્લસ સાઇન એક્સ ની જગ્યાએ હું 2 પ્લસ સાઇન એક્સ જ લખું છું. સાઇન એક્સ માઇનસ 1 થી 1 માં એટલે 2 પ્લસ સાઇન એક્સ જે છે એ ધન જ થશે. બંને જગ્યાએ લોગ વાળા પદ આવ્યા છે તો c જે છે એની જગ્યાએ આપણે લોગ c લખી દઈએ. ચલો, આ બાજુ લોગ a માઇનસ લોગ b સ્વરૂપ. તો log y plus 1 is equals to log c upon 2 plus sin x. બંને બાજુથી log દૂર કરી દઈએ. ફાવે તો સીધું અહીંયાથી આ સ્ટેપ લખી શકાય. y plus 1 is equals to c upon 2 plus sin x. ચાલો, હવે આપણને આપેલું છે y of 0 is equals to 1 એટલે કે x બરાબર 0 તો એ સમયે y બરાબર 1. તો y ની જગ્યાએ 1 મૂકીએ એટલે 2 બરાબર c છેદમાં 2 પ્લસ સાઇન 0 એટલે કે 0. તો c જે છે એ આપણને મળે છે 4 જેટલા. તો y પ્લસ 1 જે છે એને આપણે લખી શકીશું 4 અપોન 2 પ્લસ સાઇન એક્સ. એટલે કે y જે છે એની જગ્યાએ લખી શકાય 4 અપોન 2 પ્લસ સાઇન એક્સ માઇનસ 1. ચાલો, હવે આપણને કીધેલું છે કે y ઓફ પાઈ જે છે એ જેટલા છે. તો x બરાબર પાઈ અને y બરાબર a મૂકતા. તો y જે છે એની જગ્યાએ a મૂકીએ. સાઇન પાઈ છે 0, 4 ના છેદમાં 2 એટલે કે 2 માઇનસ 1. 2 માઇનસ 1 એટલે એ જે છે એ થઈ જશે 1. 1 આવતો હોય એવા બે ઓપ્શન છે એટલે બી માટે ગણતરી કરવી પડશે. તો બી જે છે એના માટે કીધેલું છે ડીવાય બાય ડીએક્સ શોધવા પડશે. બરાબર છે. ચાલો, તો y આપેલા છે ડીવાય બાય ડીએક્સ શોધી કાઢીએ. બરાબર છે. આમાં બી ડીવાય બાય ડીએક્સ ને કરતા બનાવીને કિંમત મૂકો તો ચાલે, પણ એમાં બી પછી એક્સ બરાબર પાઈ માટે વાય શોધવા પડે. જો કે એ બી મળી જાય, આમાં બી કિંમત મૂકી દો તો બી ચાલે. બરાબર છે. અહીંયાથી જો આપણે કરતા બનાવીએ
તો ડીવાય બાય ડીએક્સ જે છે એ મળે છે માઇનસ કોસ એક્સ એની સાથે ગુણાકારમાં વાય પ્લસ 1 છેદમાં 2 પ્લસ સાઇન એક્સ બરાબર છે. તો ડીવાય બાય ડીએક્સ એક્સ બરાબર પાય આગળ શોધીએ. ચાલો એક્સ જ્યારે પાય જેટલા છે ત્યારે વાય જે છે એ એટલે કે 1 જેટલા. તો માઇનસ કોસ પાય એટલે કે માઇનસ માઇનસ 1 વાય જે છે 1 જેટલા પ્લસ 1 છેદમાં 2 પ્લસ 0 કારણ કે એક્સ બરાબર પાય તો વાય બરાબર એ એટલે કે 1 રકમમાં જ આપેલું છે. માઇનસ માઇનસ પ્લસ 1 1 ઇન્ટુ 2 2 અપોન 2 આ બી જે છે પણ 1 જેટલા જ મળ્યા. એક ટાઈમે આ જે વાય મળેલા છે એનું એક્સ ની સાપેક્ષે વિકલન કરી ડીવાય બાય ડીએક્સ શોધી અને એમાં આ કિંમત મૂકો જવાબમાં કોઈ ફેરફાર નહીં થાય બરાબર છે. ચાલો તો જે કીધેલું છે એ જ પ્રમાણે આન્સર મળે છે બરાબર છે. ચાલો એનાથી આગળ વધીએ. વક્ર છે બિંદુ 1 2 માંથી પસાર થાય છે એટલે કે સાદી ભાષામાં કહીએ તો એક્સ બરાબર 1 હોય ત્યારે વાય બરાબર 2 છે એવું આપણને આપેલું છે. આ વિકલ સમીકરણનો ઉકેલ શોધવાનો છે અને જ્યારે એક્સ બરાબર 1/2 મૂકીએ છીએ ત્યારે વાય શું મળશે એ નક્કી કરવાનું છે. ચાલો તો 2x² dy ઇઝ ઇક્વલ્સ ટુ 2xy પ્લસ y² dx. તો જુઓ રકમ ધ્યાનથી જોઈએ તો જોઈને જ ખ્યાલ આવે છે કે આ સપરિમાણ વિકલ સમીકરણ છે અને પરિમાણ જે છે 2 થાય જોઈને જ ખ્યાલ આવી જાય છે. ચાલો તો dx ને આ તરફ લઈ લઈએ dy બાય dx 2x² ને છેદમાં લઈ લઈએ તો 2xy એના છેદમાં 2x² પ્લસ y² એના છેદમાં 2x² એટલે કે 2 2 કેન્સલ એક વખત x કેન્સલ એટલે કે y ના છેદમાં x પ્લસ 1/2 y² અપોન x² એટલે કે y છેદમાં x નો વર્ગ. તો હવે અહીંયા આપણે આદેશ લેવાનો થશે કે y છેદમાં x બરાબર v. નજર સામે દેખાય હવેના પદ y ઇઝ ઇક્વલ્સ ટુ x ઇન્ટુ v એટલે કે dy બાય dx જે છે એ થશે x dv બાય dx v એઝ ઇટ ઇઝ x નું વિકલન 1 આ કિંમત અહીંયા મૂકી દઈએ તો આપણને મળે છે x dv બાય dx પ્લસ v ઇઝ ઇક્વલ્સ ટુ v પ્લસ 1/2 ઇન્ટુ v² એટલે કે v² બાય 2. બંને બાજુ ધ્યાનથી જોઈએ તો પ્લસ v જે છે કેન્સલ x dv બાય dx ઇઝ ઇક્વલ્સ ટુ v² બાય 2 સહેલાઈથી v વાળા પદ એક તરફ x વાળા પદ એક તરફ કરી શકાશે બરાબર છે. ચાલો તો અહીંયાથી લખીએ તો 2 અપોન v² dv is equals to 1 upon x dx. v વાળા પદ dv ની સાથે ગોઠવી દીધા x વાળા પદ dx ની સાથે dv વાળા પદ એક તરફ x વાળા પદ એક તરફ બંને બાજુ કરી દઈએ સંકલન જેથી એક સ્ટેપ ઓછું થઈ જાય 1 upon v² જે છે અહીંયાથી x વાળા પદ એક તરફ લઈ લીધા dx ની સાથે ગોઠવી દીધા v વાળા પદ છે એક તરફ લઈ લીધા dv ની સાથે ગોઠવી દીધા v અને v કેન્સલ બરાબર છે. બંને બાજુ સંકલન કરી દઈએ છીએ જેથી એક સ્ટેપ જે છે એ ઓછું થઈ જાય. ચાલો 1 upon v² જે છે એનું સંકલન કરીએ તો થાય -1 upon v એટલે આ બાજુ મળશે -2 upon v આ બાજુ લખીએ તો log x
હવે એક જ પદ લોગ વાળું આવે છે એટલે અહીંયા હું સિમ્પલી રાખું છું સી, જરૂર લાગે તો લોગ સી કરી દઈશું. વી જે છે એની જગ્યાએ કિંમત મૂકી દઈએ પાછી. વી જે છે હાલ લીધેલા છે વાય બાય એક્સ, છેદનો છેદ અંશમાં એટલે ડાયરેક્ટ લખી દઉં તો -2x અપોન વાય ઇઝ ઇક્વલ્સ ટુ log x પ્લસ સી. સી ની કિંમત શોધી કાઢીએ. બરાબર છે, x બરાબર 1 તો y બરાબર 2. તો x ની જગ્યાએ 1 મૂકીએ, -2 ના છેદમાં 2 એટલે કે -1 બરાબર log 1 0 પ્લસ સી, એટલે કે સી જે છે એ મળે -1. તો આપણે લખી શકીએ કે -2x અપોન વાય જે છે એ મળે છે log x -1. ચાલો માઇનસને ગુણી દઈએ તો એ તો હા, ચલો પહેલા માઇનસ ગુણી દઈએ, પછી વાયને કરતા બનાવવા માટે વ્યસ્ત લઈ લઈએ. તો આ બાજુ થઈ જશે 1 માઇનસ log x. વ્યસ્ત લઈ લઈએ તો આપણને મળે છે y અપોન 2x ઇઝ ઇક્વલ્સ ટુ 1 અપોન 1 માઇનસ log x. તો y ને કરતા બનાવીએ તો y ઇઝ ઇક્વલ્સ ટુ 2x અપોન 1 માઇનસ log x. હવે 1/2 મૂકીએ છીએ ત્યારે y શોધવાના છે. y બરાબર f ઓફ x થશે. બરાબર છે, તો x ઇઝ ઇક્વલ્સ ટુ 1/2 મૂકતા y એટલે કે f ઓફ 1/2 જે છે એ થશે 2 ઇન્ટુ 1/2 એટલે કે 1/1 માઇનસ log x ની જગ્યાએ 1/2. ચાલો ઓપ્શન તરફ નજર કરીએ તો દરેકે દરેક જગ્યાએ log 2 આપેલા છે. તો આ માઇનસને અહીંયા લઈ લઈએ ઘાતમાં, તો 1/2 નો વ્યસ્ત થાય. 1/2 નો વ્યસ્ત એટલે કે 2. તો 1 અપોન 1 પ્લસ log 2. તો બરાબર છે, જે આન્સર જોઈતો હતો તે મળી ગયો. ગુજરાત બોર્ડ લેવલના કન્સેપ્ટ ક્લિયર હોય તો સહેલાઈથી થઈ શકે એવા દાખલાઓ છે. બરાબર છે, ભાગ્યે જ અમુક દાખલાઓ એવા આવે છે જેમાં થોડીક મહેનત વધારે કરવાની થાય. બાકી મોસ્ટલી કમ્પેરેટિવલી 12થના જે કંઈ બી સમ્સ આવે છે, બરાબર છે, ગુજરાત બોર્ડ લેવલના. બરાબર છે, ચાલો પછી આપણને આપેલું છે વિકલ સમીકરણ x³ dy પ્લસ xy dx ઇઝ ઇક્વલ્સ ટુ x² dy પ્લસ 2y dx. તો સૌથી પહેલા તો છે ને dy વાળા પદ અને dx વાળા પદ ભેગા કરીએ, પછી જોઈએ કે સપરિમાણ વિકલ સમીકરણ છે, x વાળા x સાથે y વાળા y સાથે સંકલ્યકારક અવયવ છે કે કંઈક નવું જ કરવું પડશે. પણ એના માટે કેવું છે કે dy બાય dx વાળું પદ આપણી નજર સામે હોવું જોઈએ. ચાલો તો dy માટે dy વાળા પદ ડાબી બાજુ લઈ લઈએ તો x³ dy માઇનસ x² dy ઇઝ ઇક્વલ્સ ટુ 2y dx માઇનસ xy dx. ચલો આમાંથી આપણે dy કોમન લઈ લઈએ તો મળશે આપણને x³ માઇનસ x². આ બાજુથી y કોમન મળે છે, dx પણ કોમન મળે છે, તો y dx કોમન લઈ લઈએ તો 2 માઇનસ x. ચલો તો આને છેદમાં લઈ લઈએ અને આ બાજુ છેદમાં લઈ લઈએ. y વાળા પદ y સાથે, x વાળા પદ dx સાથે સહેલાઈથી સંકલન થઈ શકશે. dy upon y is equals to 2 minus x upon x³ minus x² dx. ચાલો તો બંને બાજુ સંકલન કરવાનું થાય. બરાબર છે, આનું સંકલન કરીએ તો log y ઇઝ ઇક્વલ્સ ટુ આને જે છે આપણે i કહી દઈએ. બરાબર છે, અલગથી શોધી કાઢીએ, નહીં તો કન્ટિન્યુ કરીએ. ચાલો ને આમાં જ ચાલો આ સંકલન આપણે શોધવું છે તો 2 માઇનસ એક્સ છેદમાં અવયવ પાડીએ તો x² કોમન, તો બાકી રહેશે x માઇનસ 1 dx. x² 2 વખત x
પુનરાવર્તન x - 1 એક વખત, તો a b અને c એવા શોધવા પડે કે જેથી 2 - x upon x square into x - 1 આની જગ્યાએ આપણે લખી શકીએ a upon x plus b upon x square plus c upon x - 1 સંકલનમાં વસ્તુ જોઈ ગયા આપણે. આ બાજુ ગુણી દઈએ તો આપણે લખી શકીએ કે 2 - x is equals to a એની સાથે ગુણાકારમાં લખીએ એક વખત x કેન્સલ x - 1 as it is plus b x square કેન્સલ એટલે એની સાથે ગોઠવાશે x - 1 c x - 1 કેન્સલ એટલે x સ્ક્વેર. 0 અને 1 મૂકીએ સૌથી પહેલા તો x is equals to 0 મૂકતા 2 - 0 એટલે કે 2 આ 0 થઈ જશે. b એની સાથે લખીએ તો -1 પ્લસ 0 b જે છે આપણને મળી ગયા કે -2 જેટલા મળે છે. હવે x જે છે એની જગ્યાએ 1 મૂકી દઈએ. x ની જગ્યાએ 1 મૂકીએ છીએ તો 1 is equals to પહેલા બંને પદ 0 c into 1 એટલે કે c, તો આપણને અહીંયાથી c જે છે 1 જેટલા મળ્યા. ચાલો હવે આ કિંમતો મૂકી દઈએ અને x ની કોઈ અન્ય કિંમત મૂકી દઈએ. તો હાલ ફિલહાલ હું x બરાબર 0 અને 1 મૂક્યા છે તો 2 મૂકી દઉં. x બરાબર 2, b બરાબર -2 અને c બરાબર 1 મૂકતા સહગુણકો સરખાવીને પણ ગણી શકાય. ચાલો તો ડાબી બાજુ આપણને આ સંજોગોની અંદર મળશે 0. એ શોધવાના છે. x ની જગ્યાએ મૂકીએ છીએ 2, 2 - 1 એટલે કે 1, b જે છે -2 into 1, c જે છે 1 એની સાથે ગુણાકારમાં 4, 4 - 2 એટલે કે 2 આ બાજુ જશે એટલે -2, 2a is equals to -2 એટલે કે a જે છે -1 થાય. ચલો આ તમામે તમામ કિંમતો આપણે અહીંયા જ સીધી મૂકી દઈએ તો લખી શકાશે કે log y is equals to સંકલનમાં a upon x એટલે કે -1 upon x, b એટલે કે -2 એના છેદમાં x સ્ક્વેર અને c જે છે 1 એના છેદમાં x - 1. તો log y જે છે એ લખવા બેસીએ તો -1 as it is, આનું સંકલન કરીએ તો log માનાંકમાં x ધન છે એટલે સિમ્પલી x જ લખીએ છીએ. -2 as it is, 1 upon x square નું -1 upon x એટલે આ થઈ જશે પ્લસ અહીંયા સંકલન કરીએ તો log x - 1 એક કરતા મોટા છે એટલે આ બી ધન થશે. બરાબર છે. log વાળા પદ વધારે છે તો અહીંયા log c લખી દઈએ. y of 2e આપેલા છે. તો x બરાબર 2 અને y બરાબર e મૂકતા ચાલો log e એટલે એની કિંમત 1 માઇનસ log 2, 2 upon 2 એટલે કે 1,
2 minus 1 1 log 1 થઈ જશે 0 plus log c. ચાલો 1 અને 1 કેન્સલ અને આ તરફ લઈ લઈએ તો log c જે છે એ મળ્યા log 2 જેટલા, બરાબર છે. log કેન્સલ કરી દો તો c જે છે એ 2 મળે. તો આપણે અહીંયા log c જ મૂકેલા છે તો ત્યાં જ બેઠે બેઠી કિંમત log 2 મૂકી દઈએ, બરાબર છે. તો આપણને મળે છે અહીંયાથી કે log y is equals to minus log x plus 2 by x plus log x minus 1 પ્લસ log c જે છે એની જગ્યાએ મૂકી દઈએ log 2. હવે આપણને શોધવાના કીધેલા છે y of 4, તો x જે છે 4 મૂકીએ છીએ, બરાબર છે. તો log y શોધવાના છે, y એ વસ્તુ યાદ રાખીશું. અહીંયા મૂકીએ તો માઇનસ log 4 2 upon 4 એટલે કે 1/2 પ્લસ log 3 પ્લસ log 2. ચલો તો આને લખીએ તો 3 ગુણ્યા 2 6, આ જશે ભાગાકારમાં log 6/4 પ્લસ 1/2. ચલો હવે એક કામ કરીએ, જો હવે y ને કરતા બનાવવા હોય, બરાબર છે. ચલો કઈ નહીં, આને લખીએ તો log 3/2 પ્લસ 1/2. આધાર આપણે લખતા નથી એટલે કે e, y ને કરતા બનાવવા છે એટલે આખે આખું પદ e ની ઘાતમાં આવશે. તો y ઇઝ ઇક્વલ્સ ટુ થશે e રેઝ ટુ log 3/2 પ્લસ 1/2. પદ છૂટા પાડીએ તો e રેઝ ટુ log 3/2 પ્લસ ઇન્ટુ e રેઝ ટુ 1/2. e અને log કેન્સલ તો 3/2 e રેઝ ટુ 1/2. e રેઝ ટુ 1/2 એટલે કે રૂટ e લખી શકાય. જોઈતો તો એ જવાબ મળી ગયો. અહીંયા જે ગણતરી કરી એમાં જરા ધ્યાન આપજો, બરાબર છે. આપણે આ સિદ્ધાંતનો ઉપયોગ કરીએ છીએ. log a આધાર b બરાબર c હોય તો એ સંજોગોમાં a જે છે એની જગ્યાએ b રેઝ ટુ c લખી શકાય, બરાબર છે. એનાથી આગળ વધીએ. સમીકરણ આપેલું છે x ઇન્ટુ વાય ડેશ, એટલે હું લખું છું dy બાય dx માઇનસ y ઇઝ ઇક્વલ્સ ટુ x સ્ક્વેર ઇન્ટુ x cos x પ્લસ sin x. તો જો હવે સૌથી પહેલા તો આ x મળે છે, x વડે દરેક પદને ભાગી દઈએ. તો આપણને મળે છે dy બાય dx ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ y બાય x ઇઝ ઇક્વલ્સ ટુ એક વખત x કેન્સલ x cos x પ્લસ sin x. ચાલો હવે સંકલ્યકારક અવયવની રીત વડે આગળ વધવું પડશે. અહીંયા y ની સાથે x વાળું પદ, આ બાજુ બધા જ પદ x વાળા, સંકલ્યકારક વાળી રીતની સાથે આગળ વધવું પડે. dy બાય dx પ્લસ y ઇન્ટુ p ઓફ x અથવા તો સિમ્પલી p, બરાબર છે, q ઓફ x સાથે સરખાવતા. સંકલ્યકારક અવયવ સૌથી પહેલા તો શોધીએ તો એ થશે e રેઝ ટુ સંકલનમાં p ઓફ x dx. ચાલો તો એક જ મિનિટ, p અને q જે છે અલગથી જરા લખી દઈએ.
ચલો તો પી ઓફ એક્સ જે છે એ થશે વાયની સાથે ગુણાકારમાં પદ છે -1/x. ક્યુ ઓફ એક્સ જે છે લખીએ તો એક્સ ઇન્ટુ એક્સ કોસ એક્સ પ્લસ સાઇન એક્સ. તો અહીંયા લખીએ તો e રેઝ ટુ માઇનસ એઝ ઇટ ઇઝ 1/x dx. તો આ સંકલન કરીએ તો e રેઝ ટુ માઇનસ log x. બરાબર છે, એક્સ ધન આપી દીધેલા છે તો સિમ્પલી log x માનાંક નથી લખતા. આને ઘાતમાં લખી દઈએ તો e રેઝ ટુ log x રેઝ ટુ -1. e અને log એકબીજાને કેન્સલ કરશે. x રેઝ ટુ -1 એટલે કે 1/x લખી શકાય. હવે આપણે ઉકેલ લખતા હોઈએ તો કેવી રીતે લખીએ છીએ? y ગુણાકારમાં સંકલ્યકારક અવયવ ઇઝ ઇક્વલ્સ ટુ ક્યુ ઓફ એક્સ ગુણાકારમાં સંકલ્યકારક અવયવ x ની સાપેક્ષે વિકલન. y સંકલ્યકારક અવયવ લખીએ તો 1/x એટલે કે x જે છે એ છેદમાં ક્યુ ઓફ એક્સ એટલે કે સોરી આ આખું પદ 1/x ગુણીએ એટલે x કેન્સલ થઈ જશે તો અહીંયા બાકી રહેશે માત્ર x cos x પ્લસ sin x dx. તો ખંડાંશની મદદથી આનું સાદુરૂપ આપી દઈએ. x એઝ ઇટ ઇઝ cos x નું સંકલન માઇનસ ડાયરેક્ટ જ લખું છું x નું વિકલન 1 cos x નું સંકલન sin x પ્લસ સંકલનમાં sin x dx. હવે ધ્યાનથી જોઈએ તો આ બંને પદ કેન્સલ. તો આપણે લખી શકીએ કે y/x ઇઝ ઇક્વલ્સ ટુ x sin x પ્લસ c. y ને કરતા બનાવી દઈએ. y ઇઝ ઇક્વલ્સ ટુ x² sin x પ્લસ cx. હવે આપણને આપેલા છે y ઓફ પાઈ ઇઝ ઇક્વલ્સ ટુ પાઈ. y x બધું પાઈ મૂકીએ છીએ. તો y ની જગ્યાએ જ્યારે પાઈ મૂકીએ sin પાઈ જે છે 0 પ્લસ c ઇન્ટુ પાઈ. તો c જે છે એ મળે છે 1 જેટલા. તો અહીંયાથી લખી શકાય કે y ઇઝ ઇક્વલ્સ ટુ x² sin x પ્લસ 1. સોરી c છે 1, x તો એઝ ઇટ ઇઝ. હવે y ઓફ પાઈ બાય 2 શોધવાના છે. તો x ઇઝ ઇક્વલ્સ ટુ પાઈ બાય 2 મૂકી દઈએ તો આપણને મળે છે y ઇઝ ઇક્વલ્સ ટુ π² 4 sin π/2 ની કિંમત 1 પ્લસ π/2. આપણે કોઈક ભૂલ કરી લાગે છે. બરાબર છે, આપણા કેસમાં π/2 તો આવ્યા, આગળ 2 આવવા જોઈતા હતા. બરાબર છે, એક જ મિનિટ ચેક કરી લઈએ. અહીંયા y ઓફ π/2 નથી પૂછેલું, y"π/2 પ્લસ y ઓફ π/2 પૂછેલા છે. બરાબર છે, મેં જસ્ટ આટલું જ વાંચ્યું. બરાબર છે, તો y"π/2 જે છે એ પણ શોધવા પડશે. બરાબર છે, ચાલો તો અહીંયાથી લખીએ, અહીંયા નહીં તો સિમ્પલી આને y ઓફ π/2 કહી દઈએ, અથવા ઉમેરી અને છેલ્લે કિંમત મૂકી દો. બંનેમાંથી કોઈ પણ વસ્તુ ચાલે. બરાબર છે, ચાલો dy/dx શોધીએ છીએ. તો x² ઇન્ટુ cos x
પછી sin x એઝ ઇટ ઇઝ રાખીએ તો 2x sin x, x નું વિકલન કરીએ તો 1, ફરી પાછું વિકલન કરીએ તો d2y dx સ્ક્વેર, x સ્ક્વેર એઝ ઇટ ઇઝ, cos x નું વિકલન માઇનસ sin x, cos x એઝ ઇટ ઇઝ, x સ્ક્વેર નું વિકલન 2x, 2x એઝ ઇટ ઇઝ, sin x નું વિકલન cos x, 2 sin x એઝ ઇટ ઇઝ, x નું વિકલન 1 અને 1 નું વિકલન 0. તો d2y dx સ્ક્વેર એ આપણે જોઈએ છે x બરાબર π/2 આગળ, આ થશે -1 ઇન્ટુ π²/4, cos π/2 છે એટલે આ પદ 0, cos π/2 છે એટલે આ પદ પણ 0, 2 ઇન્ટુ 1, તો આ મળ્યા 2 - π²/4. તો આપણને પૂછેલું છે y π/2 પ્લસ y ઓફ π/2. તો આ જે કિંમત છે π²/4 પ્લસ π/2 એટલે -π²/4 કેન્સલ થઈ જાય એટલે 2 પ્લસ π/2 મળે. બરાબર છે, જે પ્રમાણે કિંમત જોઈતી હતી એ પ્રમાણે કિંમત મળી ગઈ. બરાબર છે, તો અત્યારે આ લેક્ચર જે છે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. બરાબર છે.